જામનગરમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સાથે બેઠક યોજી આરોગ્ય વિષયક સેવાઓ અંગે સમીક્ષા કરતા રાજ્યના મહેસૂલ વિભાગના સેન્ટ્રલ બેંક કમિશનર જામનગરમાં ભારત પાકિસ્તાન વચ્ચે સર્જાયેલા તંગદિલીના પ્રવર્તમાન વાતાવરણમાં જામનગર સરહદી જિલ્લો હોવાથી ગંભીર પરિસ્થિતિ સર્જાય તો તેને પહોંચી વળવા માટે રાજ્યના મહેસૂલ વિભાગના સેટલમેન્ટ કમિશનર BA શાહની અધ્યક્ષતામાં અને જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરની ઉપસ્થિતિમાં સતર્કતાના ભાગરૂપે આરોગ્ય વિષયક સેવાઓને લઈને સજ્જતા અંગે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન IMA સાથે બેઠક યોજવામાં આવી હતી, જેમાં જરૂરી તમામ મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરાઈ હતી. રાજ્યના મહેસૂલ વિભાગના સેટલમેન્ટ કમિશનર BA શાહે મેડિકલ ઇમરજન્સી સર્જાય તો તેની તકેદારીના ભાગરૂપે જામનગરની GG હોસ્પિટલના વડા તથા પ્રાઇવેટ હોસ્પિટલોના ડૉક્ટરોએ હોસ્પિટલોમાં ઉપલબ્ધ આરોગ્ય વિષયક સુવિધાઓ અંગેની વિગતો મેળવી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું, જેમાં ઓપરેશન થિયેટર, ICU, બ્લડનો જથ્થો, દવાઓનો સ્ટોક, મેડિકલ ઉપકરણો, ડૉક્ટરોની ટીમ સ્ટેન્ડ બાય રાખવા વગેરે મુદ્દાઓ અંગે ચર્ચા કરી તકેદારીના ભાગરૂપે એલર્ટ રહેવા અંગે સમીક્ષા કરવામાં આવી હતી. જામનગર જિલ્લો સરહદી જિલ્લો હોવાથી જરૂર પડે જો બ્લેકઆઉટની સ્થિતિ સર્જાય તો હોસ્પિટલમાં કોઈપણ પ્રકારની મુશ્કેલી ન સર્જાય અને લોકોને ત્વરિત સુવિધાઓ અને સારવાર મળી રહે તે માટે જનરેટર સહિતના ઉપકરણો સુનિશ્ચિત કરવા જિલ્લા કલેક્ટરે કેતન ઠક્કરે સૂચન કર્યું હતું તથા જરૂર પડે લોકોને તમામ સ્વાસ્થ્ય સેવાઓ ત્વરિત મળી રહે તે પ્રકારે આયોજન હાથ ધરવા જણાવ્યું હતું. આ બેઠકમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા કોઈપણ પરિસ્થિતિમાં ખડે પગે તૈયાર રહી લોકોની તથા દેશના જવાનોની મદદ કરવા સંપૂર્ણ તૈયારી અને સજ્જતા દર્શાવી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, અધિક નિવાસી કલેક્ટર BN ખેર, GG હોસ્પિટલના તબીબી અધિક્ષક ડૉક્ટર દીપક તિવારી, આયુર્વેદ હોસ્પિટલના તબીબો, IMAના પ્રેસિડેન્ટ ડૉક્ટર મેહુલ પોરેચા, IMAના સભ્યો, વિવિધ બ્લડ બેંકના પ્રોફેસરો, સેક્રેટરીઓ, કેમિસ્ટ એસોસિએશન વગેરે ઉપસ્થિત રહ્યા હતા. હર્ષલ ખંદેડિયા, ZSTV, જામનગર.